પોરબંદર મહાનગરપાલિકાની પહેલી ચૂંટણીની યાદી પણ જાહેર। પોરબંદર મનપાના 13 વોર્ડના 52 ઉમેદવારો છે તે અંતિમ ઘડીએ જાહેર। પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 થી લઈ 13ના ઉમેદવારોની યાદી અંતિમ ઘડીએ જાહેર। વોર્ડ નંબર 1 માં સોનલબેન મોઢવાડિયા, જ્યોત્સનાબેન આસોદરિયા સહિતના નામોની જાહેરાત। તો વોર્ડ નંબર 2 માં આશાબેન ગસિયા, ગીતાબેન ઓડેદરા, લખન મોઢવાડિયાના નામની જાહેરાત। વોર્ડ નંબર 3 માં રણજીતબેન ઓડેદરા, વીણાબેન થાનકી સહિતના નામોની જાહેરાત। તો વોર્ડ નંબર 4 માં રેખાબેન સિંગરખિયા સાથે જ દિનેશ નાથની પણ જાહેરાત કરવામાં આવી। વોર્ડ નંબર 5 માં ઇલાબેન ભાવાણી તો સાથે જ હર્ષદની પણ અહીંયા નિમણૂક છે તે કરવામાં આવી। વોર્ડ નંબર 6 માં રેખા લુણાદરિયા અને યોગેશ પુનામીની પણ જાહેરાત। વોર્ડ નંબર 7 માં વિશાલ મોતીવર્ષ અને પ્રજ્ઞેશની પણ અહીંયા નિમણૂક કરવામાં આવી। વોર્ડ નંબર 8 માં ગંગાબેન કાણકિયા અને મનીષ સિયાળની પણ નિમણૂક કરવામાં આવી। વોર્ડ નંબર 9 માં વિક્રમભાઈ ઓડેદરા અને સાગર મોદીની પણ નામની જાહેરાત કરવામાં આવી। વોર્ડ નંબર 10 માં દક્ષામયન માવાણી અને ભરત વાઘને પણ અહીંયા છે ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવ્યા। વનરાજ કેસવાલા વોર્ડ નંબર 11ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર। વોર્ડ નંબર 12 માં રમણલ ઓડેદરાની પણ અહીંયા છે તે જાહેરાત કરવામાં આવી। વોર્ડ નંબર 13 માં ઉષાબેન ઓડેદરા અને રાહુલ ચુડાસમાના નામની પણ પાર્ટીએ આખરી ઘડીએ મોહર છે તે મારી છે। આ તમામ નામો કે જ્યાં લાંબા સમયથી આ રાહ જોવાઈ રહી હતી એ તમામ ચહેરાઓની યાદી છે તે ભાજપે અત્યારે અંતિમ ઘડીએ જાહેર કરી દીધી છે। આ તમામ એવા ચહેરાઓ કે જેની ઉપર સૌ કોઈ અત્યારે રાહ જોઈને બેઠું હતું કે પોરબંદરમાંથી કોનું ચાલશે, અર્જુન મોઢવાડિયા, બાબુ બોખીરિયા કે પછી કાંધલ જાડેજા। આ તમામની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીએ તમામ ઉમેદવારોના નામ છે તે જાહેર કર્યા। ત્યાં પણ કાસ્ટ બેલેન્સિંગ કરવામાં આવ્યું। મેર સમાજમાંથી આવતા કેટલાક ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું તો સાથે જ ખારવા સમાજમાંથી આવતા પણ કેટલાક ચહેરાઓને મહત્વપૂર્ણ જવાબદારીના ભાગરૂપે તેઓને પણ ટિકિટ છે તે આપવામાં આવી। એટલે કે જે રીતના જે ચર્ચાઓ ચાલી રહી હતી કે પોરબંદરની અંદર આ વખતે તમામ એવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવશે કે જે પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે, પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા છે, એવા ચહેરાઓને પાર્ટી આ વખતે પોરબંદરમાંથી મેદાને ઉતારશે। પોરબંદરના તમામ વોર્ડોના તમામ ઉમેદવારોના નામ છે તે પણ સામે આવી ચૂક્યા છે। વોર્ડ નંબર 1 થી લઈ અને વોર્ડ નંબર 13ના તમામ ચહેરાઓ કે કયા ગણિતના આધારે આ નામ જાહેર કરવામાં આવ્યા છે, કઈ રીતનું કાસ્ટ બેલેન્સિંગ કરવામાં આવ્યું છે, કઈ રીતના જાતિગત સમીકરણોની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ પોતે બનાવેલા નિયમોનું પણ અહીંયા એક મહત્વપૂર્ણ એ અહીંયા જાળવી રાખ્યું છે। આ તમામ વસ્તુઓનું અહીંયા કાસ્ટ બેલેન્સિંગની સાથે સાથે બધી જ વસ્તુને ધ્યાન રાખી વાદ વિખવાદ પરિવારવાદ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખી અને અંતે આ તમામ નામો છે તે જાહેર કરવામાં આવ્યા। પોરબંદર શહેર ભાજપ પ્રમુખનું પણ આમાં નામ છે તો સાથે જ પોરબંદર ભાજપના અનેક મોટા માથાની ટિકિટ એ કપાઈ ચૂકી છે। પૂર્વ પ્રમુખ પંકજ મજેઠિયાની ટિકિટ કપાય। તમામ એવા ચહેરાઓ ઉપર ચર્ચાઓ ચાલી રહી હતી તે તમામના નામ ક્યાંક ને ક્યાંક અહીંયાથી ગાયબ જોવા મળી રહ્યા છે। દીક્ષિત જોડાયેલા છે મારી સાથે। દીક્ષિત, એ પોરબંદર કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ન પરિવારવાદ ચલાવ્યો, ન જ્ઞાતિવાદ ચલાવ્યો કે ન ધારાસભ્ય કે સાંસદ કે મંત્રીઓના લોબિંગ ચાલ્યા તો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડનું જે નિયમો હતા તે ચાલ્યા। કયા નામ કયા આધારે જાહેર કરવામાં આવ્યા પોરબંદરમાં? બિલકુલ કૃણાલ, પોરબંદર મહાનગરપાલિકાની યાદી જાહેર થઈ ચૂકી છે ને હવે તો સીધી રીતે જોઉં તો પોરબંદર મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે। કારણ કે અર્જુન મોઢવાડિયાનો ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ, પૂર્વ મંત્રી બાબુ બોખીરિયા પણ હતા અને મહાનગરપાલિકામાં તમે જોઉં તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો પોરબંદર મહાનગરપાલિકામાં માનવામાં આવે છે। અને આ તમામની વચ્ચે કૃણાલ આજે 13 વોર્ડના 52 ઉમેદવારો છે તે જાહેર થયા છે ને જે મુદ્દે આપણે ચર્ચા કરવી છે, જે મુદ્દે ચર્ચા થવી જોઈએ, અનેક નામો શોખ છે। શહેર ભાજપના પ્રમુખ સાગર મોદીને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે અને સાગર મોદી કે પોરબંદરની જો વાત કરવામાં આવે તો સૌથી ચર્ચાસ્પદ વોર્ડ નંબર 9માંથી તેઓ ઉમેદવાર બન્યા છે। તો આ જ વોર્ડ નંબર 9માં અનેક એવો ચહેરાઓ હતા કે જે મેદાને હતા।
જો તેની વાત કરવામાં આવે તો પૂર્વ નગરપાલિકા અને શહેર ભાજપના પ્રમુખ પંકજ મજીઠિયા, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સરજુ કારિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયા, આ અનેક આવા ઉમેદવારો હતા કે જેની ટિકિટ કપાઈ છે. સાથે જ લોહાણા સમાજના પ્રમુખ સંજય કારિયાની પણ ટિકિટ કપાઈ, પરિમલ ઠકરારની પણ ટિકિટ કપાઈ. તેની સાથે જ જો મેહર સમાજના અગ્રણીઓની વાત કરવામાં આવે તો ભરત મૈયારિયા અને સાથે જ તેના પત્ની સોનલબેનની પણ ટિકિટ છે તે કાપવામાં આવી છે. તેની સાથે જ છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજા કાના ખુટીની પણ ટિકિટ કપાઈ. સાથે જ તેના પુત્ર કે જેઓ સિટિંગ કોર્પોરેટર હતા લાખા ભજા ખુટી, તેની પણ ટિકિટ છે તે કાપવામાં આવી છે. પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ વિક્રમ ઓડેદરાને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ છે તે આપવામાં આવી છે. અનેક ખેંચતાણો હતી. જે રીતે રાજકોટમાં વિવાદ હતો તે જ રીતનો વિવાદ અને વિખવાદ પોરબંદરમાં પણ એટલો જ હતો, કારણ કે શ્યોર પૂરી રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ મનપા ભાજપની બનવાની છે તે નક્કી છે. અને આ તમામની વચ્ચે છેલ્લી ઘડી સુધી ઓપરેશન ચાલ્યા. પૂર્વ કોર્પોરેટર જીવા ભૂતિયા અને તેની સાથે જ ભરત ભૂતિયાની પણ અહીંયા ટિકિટ કાપવામાં આવી છે. પરંતુ ક્યાંક તમામ ઓપરેશનો થઈ ગયા, તમામને સમજાવટ થઈ ગઈ અને ત્યારબાદ આ ટિકિટ છે તે આપવામાં આવી છે. એટલે કે સિટિંગ કોર્પોરેટરની પણ ટિકિટ કાપવામાં આવી છે. એટલે કૃણાલ, અહીંયા પણ એક પ્રકારની સ્થિતિ ન ક્યાંય પણ અહીંયા પરિવારવાદ ચાલ્યો. 3 ટર્મથી લડતા, એટલે જે 3 ટર્મ સુધી કોર્પોરેટર લડ્યા ના તો તેને ટિકિટ મળી, પણ મહત્વની વાત એ છે કે તેના પરિવારમાંથી પણ કોઈને ટિકિટ નથી આપવામાં આવી. એટલે કે આખા ગુજરાતમાં જગદીશ વિશ્વકર્માની ટીમનો જે રોલ રહ્યો તે મહત્વનો રહ્યો. આપણે ઘણી બધી જગ્યાએ આંતરિક વિખવાદ ભડકા જોયા, પરંતુ ભાજપ પહેલી વખત એવું થયું કે તેનું સ્ટેન્ડ ક્લિયર રહ્યું. ગયા વખતે એવું હતું કે CR પાટીલે ઘણી બધી જગ્યાએ બાંધછોડ નિયમમાં કરી હતી, પણ આ વખતે ક્યાંય બાંધછોડ હજી સુધી કૃણાલ જોવા નથી મળી. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધી બાંધછોડ જોવા નથી મળી અને સતત મંથન અને એક બાદ એક ઉમેદવારોની યાદી લિસ્ટ છે તે જાહેર થઈ ગયા છે. અને હવે પોરબંદર મહાનગરપાલિકા પહેલી વખત બની છે. મહાનગરપાલિકા બન્યા બાદ પહેલી વખત ચૂંટણી છે તે થવાની છે, ત્યારે અનેક દાવેદારો છે તે મેદાને હતા ને હવે વિધિવત રીતે આજે યાદી છે તે જાહેર કરી દીધી છે અને યાદીમાંથી ઘણા બધા નામ છે. જો આપણે કૃણાલ અહીંયા પણ વોર્ડ વાઇઝ જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1 માંથી સોનલબેન મોઢવાડિયા, જ્યોતિબેન આસોદડિયા, અજય બાપોદરા અને અજય ગોખરિયા છે તે મેદાને છે. તો વોર્ડ નંબર 2 માંથી આશાબેન બગિયા, ગીતાબેન ઓડદરા, લખન મોઢવાડિયા અને શિવભદ્રસિંહ જાડેજાની દાવેદારી છે તે હતી ને તેને ટિકિટ મળી છે. સાથે જ વોર્ડ નંબર 3 માંથી રંજીતબેન ઓડદરા, વીણાબેન થાનકી, અર્જુન કોડિયાતર અને નીરવ દવેને છે તે ટિકિટ આપવામાં આવી છે. તો સાથે જ વોર્ડ નંબર 4 માંથી રેખાબેન ચિંગરખિયા, સુનિતાબેન ગોખરિયા, પ્રશાંત સિસોદિયા અને દિનેશ નાથ ઓડેદરા છે તે મેદાને છે. તો સાથે જ વોર્ડ નંબર 5 માંથી ઈલાબેન ભાવાણી, આશાબેન સોલંકી, હર્ષદ ભરાણીયા અને ધર્મેશ પરમાર વચ્ચે જંગ છે તે જામશે. તો વોર્ડ નંબર 6 માંથી રેખા લુંદારિયા, રસીદા જોખિયા, યોગેશ પુનાણી અને અફજલ અફીણી ચૂંટણી મેદાનમાં છે. તો સાથે જ વોર્ડ નંબર 7 માંથી રોહી કોટિયા, ભાવિકાબેન જુંગી, વિશાલ નંદિની એક સુધારજો ભાવિસાબેન જુંગી છે. તેની સાથે જ વોર્ડ નંબર 7માં વિશાલ મોતીવર્ષ અને પ્રજ્ઞેશ જુંગીને છે તે ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 8માં ગંગાબેન કાણકિયા, ખ્યાતિ લોઢારી, મનીષ શિયાળ અને રાજેશ લોઢારીને છે તે ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 9માં કે જે સૌથી વધુ પોરબંદર મહાનગરપાલિકા માટે ચર્ચાસ્પદ વોર્ડ રહ્યો તો તે છે ત્યાંથી કૃષ્ણાબેન રાજાણી, મિતા જોશી, વિક્રમ ઓડેદરા અને સાગર મોદી. એટલે કે આ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીએ શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ વિક્રમ ઓડેદરાને મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 10 માંથી દક્ષા માવાણી, હેતલ સાણથરા, ભરત વાઘ અને સાગર ઓડેદરાને મેદાને ઉતાર્યા છે. તો વોર્ડ નંબર 11 માંથી કૃષ્ણાબેન કોટિયા, લીરી કોડિયાતર, વનરાજ કેસવાલા અને મિલન મસાણીને છે તે મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 12 ની વાત કરવામાં આવે તો વર્ષાબેન કારાવદરા, મધુબેન જોશી, જયાભાઈ ચૌહાણ અને રળમલ ઓડેદરાને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. તો વોર્ડ નંબર 13 માંથી હિરલબેન ભૂતિયા, ઉષાબેન ઓડેદરા, રાહુલ ચુડાસમા અને પ્રતાપ ઓડેદરાને આ ચૂંટણી જંગમાં છે તે ઉતારવામાં આવ્યા છે. અને મહાનગરપાલિકાની ચૂંટણી 13 વોર્ડ અને 52 ઉમેદવાર જાહેર થયા છે, જેમાં મેં પહેલા કહી તેમ સૌથી ચર્ચાસ્પદ સાગર મોદીને શહેર ભાજપ પ્રમુખને મેદાને ઉતાર્યા છે. તો અપસેટ કહી શકાય તે પ્રમાણે પૂર્વ પ્રમુખ પંકજ મજીઠિયાની ટિકિટ કપાણી, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સરજુ કારિયાની પણ ટિકિટ કપાઈ, ચેમ્બરના પૂર્વ પ્રમુખ જિગ્નેશ કારિયાની પણ ટિકિટ કપાઈ, લોહાણા સમાજના પ્રમુખ સંજય કારિયાની પણ ટિકિટ કપાઈ, લોહાણા સમાજના આગેવાન રાજુ ઠકરાર અને તેની સાથે પરિમલ ઠકરારની પણ ટિકિટ કપાઈ, છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાખાના ખુટીની પણ ટિકિટ છે તે કાપવામાં આવી છે. તો
ભરત મૈયારિયા અને સુનલ મૈયારિયાની પણ ટિકિટ છે તે કાપવામાં આવી છે. એટલે કહી શકાય કે અનેક ટિકિટો છે તે અત્યારે કપાઈ છે, અનેક લોકોને કૃણાલ ટિકિટ આપવામાં આવી છે, પણ કહી શકાય કે ક્યાંય પણ પરિવારવાદ ન ચાલ્યો, ક્યાંય પણ કે મુદ્દો ન ચાલ્યો તો એક જ મુદ્દો કે ભાજપે જે ગાઈડલાઈન બનાવી હતી એ જ પ્રમાણે ટિકિટ ફાળવી હતી ને એ જ પ્રકારે ટિકિટ આપવામાં આવી છે. કૃણાલ. જી બિલકુલ આભાર. તો જે રીતના એ ભારતીય જનતા પાર્ટીએ અહીંયા તમામ વસ્તુઓનું ધ્યાન રાખી અંતે મોડે તો મોડે પણ નામ જાહેર કર્યા છે. અંતિમ ઘડીએ એ પહેલી વખત જે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે પોરબંદરની, તેના નામ છે તે જાહેર કર્યા, પણ તમામ છે તે બિન વિવાદિત ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જૂના જોગીઓના પત્તા છે તે કાપી નાખવામાં આવ્યા છે. સાથે જ જે નામો એ ચર્ચાઓમાં હતા તે નામ કરતા વિપરીત નામો છે તે પોરબંદરની અંદર જાહેર કરવામાં આવ્યા. એટલે કે પોરબંદર ઉપર સૌ કોઈની નજર હતી, કારણ કે ત્યાં એ જે ગ્રુપવાદ છે કે જ્યાં અલગ અલગ ભારતીય જનતા પાર્ટીની અંદર એ અલગ અલગ એ વિવાદો હતા કે પછી ત્યાં એ અલગ અલગ ગ્રુપવાળા લોબિંગ કરવામાં આવ્યું હતું. એ તમામ વસ્તુઓની વચ્ચે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આખરી નિર્ણય જે પાર્લામેન્ટરી બોર્ડે લીધો તે નામોની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. એ તમામ 13 વોર્ડના ઉમેદવારો છે તેના નામ એ જાહેર કરવામાં આવ્યા છે અને તેમાં અનેક એવા નામ છે કે જેમના પત્તા એ કપાયા છે. એટલે કે હવે જોવાનું રહેશે કે જે ચૂંટણીની અંદર એ જ્યારે આનું એ પ્રચાર શરૂ થાય છે ત્યારે કયા મુદ્દાઓના આધારે આ લોકો પ્રચારમાં ઉતરે છે, અને સાથે જ્યારે પરિણામ આવે છે ત્યારે પોરબંદરની પહેલી વખત યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોનું પલડું ભારે રહે છે, કોણ બને છે પોરબંદર મહાનગરપાલિકાનો મેયરનો ચહેરો, કોણ બને છે પોરબંદરનો સૌથી પહેલો નાગરિક કે જે મેયર પદની ખુરશી ઉપર બેસશે, તેના ઉપર પણ હવે ચર્ચાઓ શરૂ થશે. પણ અત્યાર સુધી જે નામોની રાહ જોવાઈ રહી હતી એ અંતિમ ઘડીએ તમામ નામો છે તે જાહેર કરવામાં આવ્યા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.